વિરામ બાદ પીટીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો જંગ હવે તેના ચરમસીમા પર પહોંચ્યો છે। પાટણ નગરપાલિકાના 44 કોર્પોરેટરો માટેના ઉમેદવારોના નામ જાહેર થયા બાદ તમામ ઉમેદવારો મતદારોનો વિશ્વાસ જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। આ પ્રચાર યુદ્ધ વચ્ચે પાટણના વોર્ડ નંબર 1માં રાજકીય ગરમાવો તેજ બન્યો છે। વોર્ડ નંબર 1ના મજબૂત દાવેદાર અને સેવા પરમો ધર્મના સૂત્ર સાથે મેદાનમાં ઉતરેલા અપક્ષ ઉમેદવાર સુશીલ લિંબાચિયા દ્વારા આજે એક ભવ્ય શક્તિ પ્રદર્શન રૂપે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। વહીવટી તંત્રની પૂર્વ પરવાનગી સાથે આયોજિત આ રેલીમાં મોટી સંખ્યામાં સમર્થકો બાઇકો, ઊંટલારી અને રિક્ષાઓ સાથે ઉમટી પડ્યા હતા। જો કે રેલી શરૂ થાય તે પહેલા જ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ અને સુરક્ષાના કારણો આગળ ધરી પ્રશાસન દ્વારા રેલીની મંજૂરી અચાનક જ રદ કરી દેવામાં આવી હતી। મંજૂરી રદ થતા સુશીલ લિંબાચિયાના સમર્થકોમાં વહીવટી તંત્ર પ્રત્યે ભારે રોષ પણ જોવા મળ્યો હતો, પરંતુ અવરોધ વચ્ચે પણ સમર્થકોનો ઉત્સાહ ઓછો થયો ન હતો। રેલીની મનાઈ મળતા અંતે ઉમેદવારોની ગેરહાજરીમાં જ વોર્ડની મહિલાઓ અને કાર્યકરોએ મોરચો સાંભળ્યો હતો। તંત્ર દ્વારા રેલી અટકાવવાનો પ્રયાસ ભલે થયો હોય પણ જનતાનો અવાજ દબાવી શકશે નહીં। સ્થાનિક સમર્થક અસંખ્ય બાઇકો, રિક્ષાઓના બેનરો સાથે મહિલાઓએ વોર્ડ નંબર 1માં ગલીએ ગલીએ ફરી ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો। અપક્ષ ઉમેદવારના અણધારે શક્તિ પ્રદર્શન અને જન સમર્થનને જોઈને ભાજપ અને કોંગ્રેસના છાવણીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। પ્રશાસન દ્વારા છેલ્લી ઘડીએ લેવાયેલા નિર્ણયને લઈને શહેરમાં અનેક ચર્ચાઓ પણ જાગી છે। આમ પાટણ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1માં અપક્ષ ઉમેદવાર સુશીલ લિંબાચિયાએ પ્રશાસનિક અવરોધો વચ્ચે પણ પોતાનું મજબૂત વર્ચસ્વ સાબિત કરીને વિરોધી ઉમેદવારોની ઊંઘ હરામ કરી દીધી છે।